નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડીજીપી વિકાસ સહાય વડોદરાની મુલાકાતે ચૂંટણી દરમિયાન પોલીસે બજાવેલી ફરજને બિરદાવી। પોલીસ ભવન ખાતે શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી। શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ એ બદલ ગુજરાત પોલીસ વતી હું દરેક રાજકીય પક્ષના આગેવાનો, નેતાઓનો અને મતદારોનો આભાર માનું છું। ડીજીપી રાજ્ય પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય આજે વડોદરા શહેરની મુલાકાતે છે, જ્યાં તેમણે પોલીસ ભવન ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। આ ઉપરાંત તેમણે વડોદરાના રેન્જના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી અને ચૂંટણીમાં સારી કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા। રાજ્ય પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થા અને સાંપ્રદાયિક મુદ્દા પડકારરૂપ હતા। અમદાવાદની સ્કૂલોને બોમ્બની ધમકી મળ્યા પછીના બીજા દિવસે જ ગુજરાત પોલીસે શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી પતાવી છે। ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરી કરે થાય તેના માટે તમામને શુભેચ્છાઓ। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે।